મેઘરજ ભૂકાકુતરી ગામે ઊંડા કૂવામાં ખાબકેલી 3 નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ. ફોરેસ્ટ ટીમ અને જીવદયા પ્રેમીઓએ જીવ બચાવ્યા. મેઘરજ અરવલ્લી મેઘરજ તાલુકાના ભૂકાકુતરી ગામેથી એક મોટા અને પડકારજનક રેસ્ક્યુ ઓપરેશનના સમાચાર સામે આવ્યા છે. ગામના સીમ વિસ્તારમાં આવેલા ખુલ્લા અને ઊંડા કૂવામાં અચાનક 3 નીલગાયો એટલે કે રોજડા ખાબકતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે વન વિભાગ અને જીવદયા ટ્રસ્ટની ટીમે સમયસૂચકતા વાપરી 3 અબોલ જીવોને હેમખેમ બહાર કાઢી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ ભૂકાકુતરી ગામની સીમમાં 3 નીલગાયો ચરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા અથવા અંધારા અને ઝાડીઓના કારણે ખુલ્લા કૂવામાં પડી ગઈ હતી. કૂવો ખૂબ જ ઊંડો હોવાના કારણે નીલગાયો બહાર નીકળી શકે તેમ નહોતી. પાણી અને ગભરાટના કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો હતો. ગ્રામજનોને આ ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક વન વિભાગ અને જીવદયાની ટીમને જાણ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશનની વિગતો. સ્થળ ભૂકાકુતરી ગામ, તાલુકો મેઘરજ. ભોગ બનેલ વન્યજીવ 3 નીલગાય એટલે કે રોજડા. સંયુક્ત રેસ્ક્યુ ટીમ મેઘરજ ફોરેસ્ટ ટીમ અને યુવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ભીમાપુર. ઘટનાની ગંભીરતા જોતા જ મેઘરજ ફોરેસ્ટ ટીમ અને યુવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ભીમાપુરના સભ્યો ગણતરીની મિનિટોમાં જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કૂવો ઊંડો હોવાથી રેસ્ક્યુ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું. પરંતુ ફોરેસ્ટ ઓફિસરો અને જીવદયાના ટ્રેન્ડ યુવાનોએ સ્થાનિક લોકોની મદદથી દોરડા અને ચોક્કસ તકનીકનો ઉપયોગ કરી ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની કડક મહેનત બાદ 3 નીલગાયોને એક પછી એક સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. કૂવામાંથી બહાર કાઢ્યા બાદ વન વિભાગ દ્વારા નીલગાયોની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. સદનસીબે 3 નીલગાયો સ્વસ્થ જણાતા તેમને મુક્ત જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. ફોરેસ્ટ ટીમ અને યુવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ભીમાપુરની આ સરાહનીય અને જીવસટોસટની કામગીરીને ભૂકાકુતરી ગામના લોકો સહિત સમગ્ર પંથકના પ્રકૃતિ પ્રેમીઓએ બિરદાવી છે. જીવદયા, માનવતા અને વન્યજીવ રક્ષાનું આ એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. જી લાઈવ ન્યૂઝ,